સૌપ્રથમ તો અત્યારે પ્રભુ યહોવાનો પ્રભુ ઈસુનો આભાર માનું છું કે મને આ તક આપી છે પાસ્ટોરેટ કમિટીનો અને સુવાર્તા પ્રચાર સમિતિનો આભાર માનું છું કે મને આ તક આપી છે કે હું આ 5મી વાણી તમારી સમક્ષ લાવી શકું. 5મી વાણી હું શરૂ કરું એના પહેલાં હું એક બાઇબલનું વચન વાંચવા માગું છું તમારી સમક્ષ. માર્કની સુવાર્તાનો લખેલો 15મો અધ્યાય અને એની 23મી કલમ. માર્કની લખેલી સુવાર્તા 15મો અધ્યાય અને તેની 23મી કલમ. તેમાં એમ કીધું છે કે તેઓએ બોળ ભરેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધો નહીં. હવે જે લોકો મારી જેમ મેડિકલ બેકગ્રાઉન્ડમાંથી આવે છે એ લોકોને કદાચ ખબર હશે કે બોળ અને દ્રાક્ષારસ, જેને ઇંગ્લિશમાં વાઇન અને મળ કહેવામાં આવે છે, એ બંનેને જ્યારે તમે ભેગા કરો ત્યારે એક નમ્બિંગ એજન્ટ તરીકે કામ કરે છે. લોકલ એનેસ્થેસિયા, જે આજની તારીખમાં આપણે પેશન્ટ્સને આપીએ છીએ, બોળ અને દ્રાક્ષારસ. અહીંયા પ્રભુને એક નમ્બિંગ એજન્ટ શરૂઆતમાં ઓફર કરવામાં આવે છે, પણ પ્રભુ એ નમ્બિંગ એજન્ટ લેવાની ના પાડે છે. આપણા કલમ ઉપર થોડી વારમાં ફરીથી પાછા આવીશું. જે મારી 5મી વાણી છે એ છે યોહનની લખેલી સુવાર્તા, તેનો 19મો અધ્યાય અને તેની 28મી કલમ. એ પછી ઈસુ હવે સઘળું પૂરું થયું એ જાણીને શાસ્ત્ર વાંચન પૂર્ણ થાય માટે કહે છે કે મને તરસ લાગી છે. હવે જ્યારે મને આ 5મી વાણી આપવામાં આવી કે તમારે 5મી વાણી પર બોલવાનું છે, ત્યારે મને ખબર નથી કે 5મી વાણી ઉપર શું બોલીશું, કેમ કે 5મી વાણી એક એવી વાણી છે, વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લેક્સ સેઇંગ્સ ઇન ધ બાઇબલ. સૌથી તો નહીં પણ પહેલી 7 વાણીઓમાંની એક એવી વાણી કે જેમાં કોન્ટેક્સ તમને આપવામાં નથી આવતો, તમને મૂડ આપવામાં નથી આવતું કે પ્રભુ અહીંયા ઓડિયન્સને શું કોમ્યુનિકેટ કરવા માગે છે, શું ઇન્ટરપ્રિટ કરવા માગે છે. વર્ષોથી ઇન્ટરપ્રિટર્સ માટે એક અઘરી વાણી રહી છે. અરાઉન્ડ ધ ગ્લોબ ઇન્ટરપ્રિટર્સને એવું જ લાગ્યું છે કે આ વાણીના બહુ તો 3 કે 4 એવા અર્થઘટન થઈ શકે છે. આજે એમાંથી આપણે બહુ ઝડપથી 2 અર્થઘટન ઉપર ધ્યાન આપવા માગીએ છીએ. 2 શક્યતાઓ રહેલી છે, જેમાંથી પહેલી શક્યતા બહુ સિમ્પલી એવી થાય છે કે એક ભવિષ્યવાણી પૂર્ણ થાય એના માટે પ્રભુ ઈસુએ આ વાણી બોલી. બહુ સિમ્પલ વસ્તુ છે, સાંભળવામાં બહુ સિમ્પલ લાગે છે કે એક ભવિષ્યવાણી પૂર્ણ થાય. જેમ એન્જલબેને આગલી વાણીમાં કીધું કે એક ભવિષ્યવાણી જેમ દાઉદ રાજાના સમયમાં કહેવામાં આવેલી હતી, એ રીતે સેમ કઈ વાણી પૂર્ણ થાય છે અહીંયા આગળ. અહીંયા ગીતશાસ્ત્રનો લખેલો અધ્યાય 69મો અધ્યાય ને 21મી કલમ, જેમ એ ભવિષ્યવાણી લખવામાં આવેલી પ્રભુ ઈસુને માટે, વળી તેઓએ મને ખાવા સારું પિત્ત આપ્યું અને મને તરસ લાગતા તેઓએ સરકો પાયો. એક ભવિષ્યવાણી પૂર્ણ થાય તેના માટે પ્રભુ ઈસુ આવું બોલે છે, મને તરસ લાગી છે. આ 4 શબ્દો વર્ષોથી પૃથ્વી ઉપર જેટલા બી થિયોલોજિયન્સ, જેટલા બી ઇન્ટરપ્રિટર્સ રહેલા છે, એમની માટે એક અઘરી વસ્તુ રહી છે. શારીરિક તરસ હોઈ શકે, આપણને બધાને ખબર છે, પણ આત્મિક તરસ, પ્રભુ ઈસુ આપણને આત્મામાં શું શીખવવા માગે છે, આપણી માટે શું રહેલું છે આ વાણીમાં. એક પાસ્ટર છે નોર્ધન ટેરેટરીઝ, નાઇજીરિયન પાસ્ટર એલન, એમ કહે છે કે જો આ માત્ર ને માત્ર એક પૂર્ણાહુતિ જ હોય તો આપણે એમાંથી શું શીખી શકીએ છીએ. પાસ્ટર એલન એમ કહે છે, ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધ કેઓસ હિઝ ફાધર વોઝ પુલિંગ ધ સ્ટ્રિંગ્સ, એવરીથિંગ ઇન કંટ્રોલ, making sure that the prophecy that was spoken about his son would come to pass. જે ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુ માટે બોલવામાં આવેલી છે, એક બાપ પ્રભુ યહોવા એ મેક શ્યોર કરે છે કે મારા દીકરા માટે જે બોલવામાં આવેલું છે એ હું પૂર્ણ કરીશ. ભવિષ્યવાણી તો પૂરી થાય છે, આપણે બધા જાણીએ છીએ. આપણો પોઈન્ટ અહીંયા એ નથી કે ભવિષ્યવાણી પૂરી થાય છે, આપણો પોઈન્ટ અહીંયા એ છે કે ભવિષ્યવાણી કેવા સંજોગોમાં પૂરી થાય છે. બપોરના 3 વાગ્યા છે, શરીર તૂટી ગયું છે, કોરડાનો માર મારવામાં આવ્યો છે, 39 ફટકા છે, માથા કાંટાનો મુગટ છે, સરકો, એક કડવું પાણી જે આપણે કહીએ છીએ એવું આપવા, ભલામાં કૂખમાં ભલો મારવામાં આવી રહ્યો છે. આ બધી વસ્તુઓ થયા પછી આપણને એવું લાગે કે
કોઈ બી સિચ્યુએશન અત્યારે પ્રભુ ઈસુના હાથમાં નથી. આ પર્ટિક્યુલર મુમેન્ટ ઉપર, આ ઇવેન્ટ જ્યારે થઈ રહી છે, ક્રુસિફિક્શનની ઇવેન્ટ, ત્યારે આપણને એવું લાગે કે પ્રભુ ઈસુના હાથમાં હવે સિચ્યુએશન રહી નથી. ભલે એ પોતાની જાતને દેવ કહેતા હોય, પણ એક દેવ માટે બી હવે સિચ્યુએશન એમના હાથમાં નથી રહી. આપણને એવું લાગે છે, પણ ખરેખર જેમ પાસ્ટર એલન કહે છે એમ, ગોડ ઇઝ ઓલવેઝ ઇન કંટ્રોલ. ગોડ ઇઝ ઓલવેઝ વર્કિંગ. જ્યારે આપણને માણસ જાતને ફિઝિકલ રેલ્મમાં જ્યારે એવું લાગે છે કે આપણી આજુબાજુની વસ્તુઓ, આપણા ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, કૌટુંબિક ક્રાઇસિસ, ચર્ચના ક્રાઇસિસ હોય, નોકરીઓના ક્રાઇસિસ હોય, બાળકોના ક્રાઇસિસ હોય, આપણને આપણી નરી આંખોથી ખબર નથી પડતી, આપણા સાદા દિમાગથી ખબર નથી પડતી. અમુક વસ્તુઓ સમજવા માટે દિમાગની નહીં, આત્માની જરૂર પડે છે. એ વસ્તુ આપણને પ્રભુ ઈસુ સ્પેસિફિકલી 5મી વાણીમાં કહે છે, એક આત્માની વાણી, મને તરસ લાગી છે. ગોડ ઇઝ વર્કિંગ. જ્યારે તમારા જીવનમાં હાર્ડશિપ્સ આવે, મારા જીવનમાં હાર્ડશિપ્સ આવે, ત્યારે પણ પ્રભુ યહોવા કંટ્રોલમાં છે. હું કેમ આમ કહું છું કે પ્રભુ યહોવા કંટ્રોલમાં છે? એટલા માટે કે તમારા અને મારા માટે જે ભવિષ્ય વાચનો પ્રભુ યહોવાએ, પ્રભુ ઈસુએ, પ્રભુ પવિત્ર આત્માએ જગતના મંડાણ અગાઉ તમારા અને મારા માટે જે બોલવામાં આવ્યું છે, એ બધી વસ્તુઓ પૂર્ણ થાય. આમેન. જે સેમ વસ્તુ પ્રભુ ઈસુ માટે કરવામાં આવી, પ્રભુ યહોવા બાપ તરફથી, એ સેમ વસ્તુ હજારો વર્ષો પછી એ સેમ બાપ આપણા માટે એના દીકરા અને દીકરીઓ તરીકે એ પૂરી કરે છે. પ્રભુ ઈસુ માટે આવી સિચ્યુએશનમાં પણ જે ભવિષ્યવાણી હતી એ પૂરી કરવામાં આવે છે. ભવિષ્યવાણી તો પૂરી થાય જ છે, પણ કેવા સંજોગોમાં પ્રભુ યહોવા બાપ ભવિષ્યવાણીને પૂરી કરે છે એ આપણું સમજવું બહુ જરૂરી છે. જ્યારે આપણને એવું લાગે કે આપણા સંજોગો, આપણે નાસીપાસ થઈ ગયા છે, સંજોગો આપણા હાથમાંથી જતા રહ્યા છે, આપણને એવું લાગે કે આપણું જીવન બી વધસ્તંભ ઉપર જડાયેલા ઈસુના જેવું છે, એવા સંજોગોમાં પણ પ્રભુ યહોવા જે આપણા માટે વચનો રાખી મૂક્યા છે એ પૂરા કરે છે. આત્માની વાણી. પહેલું વચન એ હતું. બીજું અર્થઘટન એવું થાય છે, અને બહુ સિમ્પલ છે, કે પ્રભુ ઈસુ માણસ સ્વરૂપમાં હતા. આપણે માણસ સ્વરૂપમાં છે, આપણને તરસ લાગે છે, ઉનાળાનો મોસમ છે. મેડિકલી સ્પીકિંગ, જ્યારે પ્રભુને 39 ફટકાનો માર મારવામાં આવે, આપણે બધા જાણીએ છીએ કે રોમન એમ્પાયરમાં 40 ફટકા ઇલીગલ વસ્તુ છે. 39 ફટકા સુધી માણસની બેક સહન કરી શકે. 40મો ફટકો આવે ત્યારે માણસનું મોત નિશ્ચિત છે, પ્રૂવન. જેમ આપણે જાણીએ છીએ કે છેલ્લા 24 કલાકની અંદર 20થી લઈને 28 ભવિષ્યવાણીઓ પૂર્ણ થાય છે. અકોર્ડિંગ ટુ ધ US નેશનલ ચર્ચિસ, છેલ્લા 24 કલાકની અંદર આપણે જોઈએ છે 20થી 28 ભવિષ્યવાણીઓ પ્રભુ ઈસુ દ્વારા પ્રભુ યહોવા બાપ પૂરી કરે છે છેલ્લા 24 કલાકમાં. કેવી રીતે કોઈ દીકરો એના બાપ માટે 28 ભવિષ્યવાણીઓ આટલો માર સહન ખાધા પછી બી પૂરી કરે? કેવી રીતે? જીવન બચાવવા માટે તરસ હોવી જરૂરી છે. એક પાસ્ટર છે, પાસ્ટર પોલ, US એસેમ્બલીના. પાસ્ટર પોલ એમ કહે છે કે એ પર્ટિક્યુલર ઇવેન્ટની અંદર ગમે તેટલું પાણી ઈસુ ખ્રિસ્તને વધસ્તંભ પર આપી દીધું હોત, ઈસુ ખ્રિસ્ત સેટિસ્ફાઈ ના થઈ શક્યા હોત. ગમે તેટલું તમે પાણી આપ્યું હોત, ઈસુ ખ્રિસ્ત સેટિસ્ફાઈ ના થઈ શક્યા હોત. એ સમયે ઈસુ ખ્રિસ્તને શારીરિક પાણીની તો જરૂર હતી જ હતી, પણ એક આત્મિક પાણીની જરૂર હતી. તમે એ વિચારો કે જ્યારે ઈસુ ખ્રિસ્ત જે એવું કહે છે કે હું જીવનનું પાણી છું, એને તરસ લાગે તો એ કોની પાસેથી પાણી માગે? એના બાપ પાસેથી, પ્રભુ યહોવા પાસેથી. અને પ્રભુના નામનો આભાર કે એ સમયે બી પ્રભુ યહોવા એમની આત્મિક તરસ છુપાવતા હતા. આપણે જાણીએ છીએ કે દૂતો એમની પાંખોથી પ્રભુ ઈસુને સંભાળતા હતા. પાસ્ટર બિલી ગ્રેહામનું એક બહુ જૂનું ઇન્ટરવ્યૂ છે. પાસ્ટર બિલી ગ્રેહામ એવું કહે છે હસતા હસતા કે લાખો ને લાખો દૂતો પ્રભુ યહોવાની આગળ કાન ધરીને ઊભા હતા કે પ્રભુ યહોવા તમે એક શબ્દ બોલો, તમે એક શબ્દ બોલો અને અમે નીચે જઈએ.
પાસ્ટર બિલી ગ્રેહામ હસતા હસતા કહે છે કે એક એવો દૂત હતો જૂના કરારમાં, જેણે એક દૂતે 1,85,000 લોકોને મારી નાખ્યા હતા. અહીંયા 72,000થી વધારે દૂતોની આપણે વાત કરીએ છીએ, 12 લિજિયન્સ. એક લિજિયનમાં 6,000 દૂતો, અહીંયા 72,000 દૂતો જો પ્રભુ યહોવા છોડી દે તો શું થતું એ સમયે? પ્રભુ ઈસુ એ કરી શકતા હતા. માથીની લખેલી સુવાર્તા 20મો અધ્યાય અને 22મી કલમ આર્ગ્યુમેન્ટ થઈ રહ્યું છે અહીંયા પ્રભુ ઈસુને એમના શિષ્યોની વચ્ચે. પ્રભુ ઈસુ જવાબ દે છે માથીની લખેલી સુવાર્તા તેનો 20મો અધ્યાય અને 22મી કલમમાં. પણ ઈસુએ તેઓને ઉત્તર દીધો કે તમે જે માગો છો તે તમે સમજતા નથી. જે પ્યાલો હું પીવાનો છું તે તમે પી શકો છો? તેઓ તેને કહે છે કે અમે પી શકીએ છીએ. જે ભૌતિક વાનાઓ આપણને ભરી શકે છે, આપણને સંતોષી નથી શકતા, ફૂલફિલ કરી શકે છે, સેટિસ્ફાઈ નથી કરી શકતા. ખોરાક, પાણી, અન્ન, વસ્ત્રો, ગાડીઓ, પૈસા, ફેમ, આ બધું તમને ખુશ કરી શકે છે, કદી સંતોષ નથી આપી શકતું. હબ અને જમીનનો ફરક અહીંયા પ્રભુ ઈસુ 5મી વાણીમાં આપણને સમજાવવા માગે છે. આત્મિક પાણી અને શારીરિક પાણી વચ્ચેનો ડિફરન્સ પ્રભુ ઈસુ આપણને સમજાવવા માગે છે. ઈસુએ બતાવ્યું કે તે પ્રભુ બાપનું કહેલું વચન પૂરું કરવા માટે તરસ્યા છે. મને તરસ લાગી છે, ફિઝિકલ તરસ તો 100%, પણ પ્રભુ બાપનું જે વચન છે એ પૂરું થાય એના માટે પ્રભુ ઈસુ તરસ્યા છે. તમે ને હું બચી જાઓ એના માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયે તરસ્યા હતા. કમ્પ્લીટ સરેન્ડર, સંપૂર્ણ સમર્પણ. સંપૂર્ણ સમર્પણ વગર ઓબિડિયન્સ નથી આવતું. એક પાસ્ટર બહુ સુંદર રીતે કહે છે કે વિધાઉટ કમ્પ્લીટ સરેન્ડર યુ કેન નોટ અચીવ ઓબિડિયન્સ. આજ્ઞા પાલન મેળવવા માટે સમર્પણ કરવું જરૂરી છે. આજ્ઞા પાલન હશે તો જ આપણે પ્રભુને જે વચનો છે એ પૂરા કરી શકીશું. આજ્ઞા પાલન વગર પ્રભુ ઈસુને કે પ્રભુ યહોવાને પ્રસન્ન કરવા ઇમ્પોસિબલ છે. ભલે એમણે કડવો પ્યાલો પીવો પડે, દુઃખ સહન કરવું પડે, પ્રભુ ઈસુ કમ્પ્લીટ સરેન્ડર માટે તૈયાર હતા. માથી 26:53-54 એમ કહે છે, પ્રભુ ઈસુ એમના શિષ્યોને એવું કહે છે, માથીની લખેલી સુવાર્તા 26મો અધ્યાય 53 અને 54મી કલમમાં, શું તું એવું ધારે છે કે હું એવો શક્તિમાન નથી કે જો મારા બાપની પાસે માગું તો તે હમણાં જ દૂતોની 12 ફોજ કરતાં વધારે મારી પાસે નહીં મોકલી દે? તો ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ એ કેવી રીતે પૂરું થાય? બહુ સિમ્પલ વસ્તુ છે. પ્રભુ ઈસુ એમના બાપનું કહેલું જે વચન છે એ પૂરું થાય એટલા માટે કમ્પ્લીટ સરેન્ડર આપે છે. મને તરસ લાગી છે એ જસ્ટ એક ફિઝિકલ તરસ નથી, પણ એના બાપને પ્રસન્ન કરવા માટેનું એક જે કહે ને એક અમેઝમેન્ટ છે પ્રભુ ઈસુની અંદર, એક એન્થુઝિયાઝમ છે. પ્રભુ ઈસુ એકચ્યુઅલીમાં ખુશ છે કે મારું આવું બોલવાથી મારા બાપનું નામ મોટું મનાય છે, મારું આમ બોલવાથી મારા બાપનું કહેલું વચન પૂરું થાય છે. હું અત્યારે તમને એ જણાવવા માગું છું કે યહોવા બાપે જે વચનો તમારી મારી માટે રાખી મૂક્યા છે, પેરેન્ટ્સ તમારા બાળકોની માટે રાખ્યા છે, આપણા ચર્ચ માટે, આપણી મંડળી માટે, આપણા ફાઇનાન્સીસ માટે રાખી મૂક્યા છે, એ દરેક વચનો પ્રભુ યહોવા આપણી માટે પાર પાડશે. આમેન. જે વચનો સેમ પ્રભુ ઈસુ માટે પૂરા પાડ્યા અને આપણને બી સેમ દત્તક પુત્રપણાનો હક આપવામાં આવ્યો છે. આપણે અનાથ નથી, ઓર્ફન સ્પિરિટ નથી, આપણે દત્તક પુત્રપણામાં તેડાયેલા છે, દીકરાને દીકરીઓ માટે. આપણો વારસો પ્રભુ ઈસુ મેક શ્યોર કરે છે કે જે મને મળ્યું છે એ આપણને બધાને મળે. પ્રભુના નામનો આભાર કે પ્રભુએ તરસથી આપણને એ બતાવ્યું કે હું મારા બાપનું વચન પૂરું કરું છું. કમ્પ્લીટ સરેન્ડર, સંપૂર્ણ સમર્પણ. સંપૂર્ણ સમર્પણ એ આજ્ઞા પાલનને પેદા કરે છે. આજ્ઞા પાલન એ આત્મિક તરસને પેદા કરે છે. હું ફરી એકવાર બોલું છું. સંપૂર્ણ સમર્પણ આજ્ઞા પાલનને પેદા કરે છે. આજ્ઞા પાલન તરસને પેદા કરે છે. તરસ એ પ્રભુ યહોવાના વચનો આપણા જીવનમાં પૂર્ણ થાય એની ખાતરી આપે છે.
તરસ શેના માટેની? જીવનો બચાવવા માટેની, સુવાર્તા પ્રચાર કરવા માટેનું, લોહી વેવડાવવા માટેનું. આંટીએ બીજી વાણીમાં બહુ સરસ કીધું કે લોહીની અંદર જીવન રહેલું છે. લોહી નીકળી જાય, જીવન જતું રહે. પ્રભુ ઈસુએ એમનું જીવન આપીને આપણા જીવનોને ખરીદ્યા. એક એ આદમ હતો કે જેના થકી જગતમાં પાપ આવ્યું. પ્રભુ ઈસુ કે જેને બીજા આદમ તરીકે ઓળખવામાં આવે છે, જેમણે આપણને પાપોમાંથી છુટકારો અપાવ્યો. જે સૌથી પહેલી આપણે કલમ વાંચેલી, માર્કની લખેલી સુવાર્તા, તેનો 15મો અધ્યાય અને 23મી કલમ હું ફરી એકવાર વાંચીશ. તેઓએ બોળ ભેળેલો દ્રાક્ષારસ તેને પીવાને આપવા માંડ્યો, પણ તેણે તે લીધો નહીં. લોકલ એનેસ્થેસિયાની ટર્મિનોલોજી તો બહુ પાછળથી આવી. પ્રભુ ઈસુએ લોકલ એનેસ્થેસિયા બનાવેલું છે. પ્રભુ ઈસુને ખબર છે કે બે વસ્તુઓનું મિશ્રણ કરીશું ને તો શું બનશે. પ્રભુ ઈસુને શીખવાડવાની જરૂર નહોતી. પ્રભુ ઈસુને ખબર હતી કે જો હું બોળ અને દ્રાક્ષારસનો સરકો લઈ લઈશ તો આ એક નમ્બિંગ એજન્ટ છે, એક લોકલ એનેસ્થેટિક છે, જે એક ચીટિંગ થઈ જશે મારી માટે. જો દુઃખ સહન જ કરવું છે તો પછી નમ્બિંગ એજન્ટ લેવાનું શું કરવા? બોળ લેવાનું શું કરવા? પ્રભુ ઈસુને ખબર હતી કે જે કડવો પ્યાલો છે એ દુઃખનો પ્યાલો છે, એ માર ખાઈને જ પાર પડી શકાય એમ છે. એમાં ચીટિંગ નહીં ચાલે, એમાં નમ્બિંગ એજન્ટ નહીં ચાલે, લોકલ એનેસ્થેસિયા નહીં ચાલે, બોળ અને દ્રાક્ષારસનો સરકો નહીં ચાલે. પ્રભુ બહુ અદ્ભુત રીતે અહીંયા આપણને શીખવાડે છે કે પ્રભુ ઈસુ એ કેટલા તલ્લીન હતા એમના બાપની ઈચ્છાઓને પૂરી કરવા માટે. હું છેલ્લી વાત એ કહીને બંધ કરીશ કે પહેલો આદમ આજ્ઞાભંગ કરી, બીજો આદમ કે જેણે આજ્ઞા પાલન કર્યું. આજ્ઞા પાલન કરવું બહુ જરૂરી છે. આજ્ઞા પાલનથી દરવાજા ઉઘડે છે. જે દરવાજાઓ અત્યાર સુધી બંધ છે, ફાઇનાન્શિયલ દરવાજા હોય, કૌટુંબિક દરવાજા હોય, ચર્ચના દરવાજા હોય, દરેક દરવાજા, મને નથી ખબર પણ તમને ને તમારા દેવને ખબર છે, દરેક દરવાજા આજ્ઞા પાલનથી ખુલે છે, આજ્ઞાભંગથી નહીં. આજ્ઞાભંગથી એદનવાડીનો દરવાજો બંધ થયો. આજ્ઞા પાલનથી આપણું અને પ્રભુ યહોવા વચ્ચેનું અંતર ઓછું થઈ ગયું. આમેન. મને તરસ લાગી છે. 5મી વાણી વન ઓફ ધ મોસ્ટ કોમ્પ્લેક્સ સેઇંગ્સમાંની એક છે, પણ પ્રભુ ઈસુ આપણને એ શીખવાડવા માગે છે કે ધર્મલેખોમાં જે લખેલું હતું એ પૂરું થાય એના માટે પ્રભુ ઈસુએ ચીટિંગ કરવાનું નહીં, પણ આજ્ઞા પાલન કરવાનું વધારે પસંદ કર્યું. પ્રભુ ઈસુ આ જે આખી વાણી છે એ આપણને સમજવાનો આત્મા આપે અને આપણા હૃદયો અને આપણા કાનોને તેમના તરફ ખુલ્લા કરે. થેન્ક યુ.